હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા મિત્રોની એક કમેન્ટ હતી કે અમારી ગા 7મા મહિનામાં 8મા મહિનામાં ગાભણ છે અને સફેદ બગાડ કાઢે છે. તો આની વિશે તમારી પાસે જો કાંઈ નુસ્ખો હોય તો અમને જણાવો. એવી કમેન્ટ ઘણા બધા મિત્રોની હતી. તો આપણે અત્યારે એ કમેન્ટ પર વિડીયો બનાવીએ છીએ. મિત્રો, હાલ અત્યારે શિયાળો પૂરો થયો અને આમ ગણો તો ડબલ રૂપ છે. રાત્રે ઠંડી હોય છે અને દિવસે તડકો હોય છે, જેના કારણથી અત્યારે માલને તકલીફ થાય, કેમ કે આખો દિવસ તડકો અને રાત્રે ઠંડી, અને તડકાના કારણે એને ગરમાટો લાગી જાય, ગરમી લાગી જાય, લૂ લાગી જાય, જેના કારણે એ બગાડ કાઢવા મળે. હવે ગરમી લાગી જાય અને બગાડ કાઢે તો એના માટે શું કરવું અને કયા ઉપાય કરવા એ તમને લોકોને હું જણાવું છું, અને દેશી ઇલાજ. પણ મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હો, તમે અમને સબસ્ક્રાઇબ નથી કરેલા તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવારનવાર વિડીયો અમે તમને આપતા રહીએ અને અમારી સાથે જોડાઈને પશુપાલન અને તબેલામાં આવતી અવારનવાર અપડેટ મળતી રહે. ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. હવે એ પ્રોબ્લેમ અમારે આ ગાયને હતી, એટલે આની હારે જ વિડીયો બનાવીએ છીએ. 6-7 મહિના 8 મહિનાની ગાભણ હોય અને બગાડ કાઢે ત્યારે મિત્રો છે ને, રાત્રે ગોળ પલાળી દેવાનો. 250 જેટલો ગોળ પલાળી આખી રાત પલાળવા દેવાનો અને સવારમાં આને પાઈ દેવાનો. સવારમાં તમે ગોળ પાઈ દો એટલે એને ઠંડક થઈ જાય. અને આ વસ્તુ 3 દિવસ કરવાની છે. જો વધારે બગાડ કાઢતી હોય તો પાછા મહિનામાં પ્રેગ્નેન્ટ ન થઈ જાય, કેમ કે એવા સમયે ગાની તકલીફ, પારું બચે નહીં, એવી ઘણી બધી તકલીફો અને નુકસાની આવે. તો ગોળનું પાણી પાવ, એક દિવસ પાયા પછી નો રિઝલ્ટ આવે તો બીજા દિવસે, એવી રીતના 3 દિવસ સુધી પાવાનો. પછી બીજી વસ્તુ કે તમે એને જે નિરણ કરો છો, નિરણમાં સારોલો બંધ કરી દેવાનો, કેમ કે એક તો ગરમી અને એમાં સારોલું પણ ગરમ. તો એવા ટાઈમમાં સારોલું બંધ કરી દેવાનું. એની જગ્યાએ છે નેપિયર, લીલું ઘાસ અથવા તો રજકો, એવી કોઈ વસ્તુ એડ કરી દેવાની, જ્યાં સુધી એને રાહત ના થઈ જાય અથવા તો મેં ના જાય. કેમ કે ગરમીની મોસમમાં બને ત્યાં લગી ગરમ વસ્તુ વધારે ગાભણ ગાયને અથવા ગાભણ ભેંસને દેવાનું ટાળો. તો મિત્રો, કેવો લાગ્યો તમને અમારો આ વિડીયો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે કયા ટોપિક ઉપર અથવા તો કઈ વસ્તુ ઉપર પાછો બીજો વિડીયો બનાવવા માંગો છો એ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને અમે તમને અવારનવાર આવા વિડીયો બનાવી અને આપતા રહીએ. ચાલો, તમને આપો રજા. મિસ્ટર તબેલાવાલા.